ચોમાસાની શરૂઆતે જ નવસારીના રસ્તાઓ ખખડધજ હાલતમાં છે। નેશનલ હાઈવે નંબર 48 પર ઠેર ઠેર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। મીંઢોળા નદીના પુલ પર જોખમી ખાડાઓ પડ્યા છે। હાઈવે પર ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। થોડા સમય પહેલા જ રસ્તાનું સમારકામ થયું હતું, પરંતુ આ પહેલા જ વરસાદમાં રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે। વરસાદ આવતા જ રસ્તાઓ પર ખાડા જોવા મળતા હોય છે। આ સ્થિતિ નવસારી અને સુરતની સરહદ પર મીંઢોળા નદીના પુલ ઉપર છે। હાલ આપણે જે છે મીંઢોળા નદીના પુલ ઉપર છે। નવસારીને વેસમા ગામ અને સુરતનું પલસાણા બંનેની વચ્ચેથી વહેતી મીંઢોળા નદી ઉપર બનેલા પુલ ઉપર એટલા ખાડા છે કે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આપણી સાથે એક વાહન ચાલક છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, આ ખાડા છે, શું કહેશો? ये लोगों बहुत तकलीफ हो रही है साहब लोग आने जाने में। गड्ढा अभी जो बनाया पहले सही था, अभी बारिश की वजह से और वैसा खराब हो गया। हर बार बारिश में ऐसे रास्ता खराब होता है। हाँ, रास्ता बहुत खराब होता है बारिश के टाइम में, बहुत थोड़ा तकलीफ पड़ती है। क्या कहोगे सरकार? सरकार को बोलेंगे थोड़ा ध्यान दो इधर के हाईवे, थोड़ा आने जाने में बाइक स्पेशली बाइक वालों के लिए तो ज़्यादा ही तकलीफ होगा। फोर व्हील तो चलता है, लेकिन बाइक वालों के रोड का बराबर अंदाज नहीं पड़ेगा। गड्ढा रहेगा, पानी में चक्का फंसा होता जाएगा, स्लिप होने का ज़्यादा डर रहता है। ये सब। मेरा नाम गुलशन। તો લોકોને જે છે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વરસાદ આવતા ખાડા થઈ જાય છે અને આ રિપેરિંગ થાય છે, પણ યોગ્ય રિપેરિંગ ન થવાને કારણે જે લોકોની પરિસ્થિતિ છે, ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને હાઈવે ઉપર જે મુશ્કેલી પડે છે, એમાં ઘણીવાર અકસ્માત થાય છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે। ત્યારે આ પ્રથમ વરસાદ છે અને એમાં ખાડા પડતા લોકોમાં જે છે તે થોડો રોષ પણ છે અને સરકાર આનું સમારકામ કરે એવી લાગણી પણ છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।